જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં અમારી બંને ગાયોને લઈ અને વાડીએ પહોંચી ગયા છીએ. અને હવે હું અને મીનાક્ષી દીદી બંને જવાના છીએ જમરૂખ ખાવા માટે. ગેસ આગળ બતાવીશું અને પછી શું કામ કરશું એ પ્લાનિંગ અમે તમને પછી કહીએ કે અમે ક્યાં જવાના અને શું કામ કરવાનું. અને દાંતડું તમે વ્લોગમાં આગળ જોવો કે અમે ક્યાં જઈએ અને શું કામથી જઈએ તે અમે તમને આગળ બતાવી દઈશ. અમે આવી ગયા વાડીએ અને બાજુમાં કાકાની વાડી છે, ત્યાં ટ્રેક્ટર ચાલે છે અને બગલા સાથે જ હોય, ગમે તે ખેડ કરતા હોય કે ગમે તે હોય. કારણ કે જમીનમાં કંઈ જીવાત હોય, ભીની જમીન હોય તો એમાં કંઈક જીવાત હોય તેને શોધવા માટે બગલાઓ તો સાથે જ હોય ગમે ત્યારે. હિરલબેન કરે છે ઘાસની કટાઈ. घास मुझे करना है नहीं मेरे पास, मारे करવું નથી, મારે કરાવીશ. ખેતીનું કામ ભરપૂર ચાલે છે એટલે આમાં તો આ વર્ષે બધાને થોડુંક થોડુંક થઈ ગયું છે લેટ. આ માટે બાજુમાં છે એકસઠ કાકાની વાડી, તો ત્યાં ચાલે છે ટ્રેક્ટર. ને કેટલું બધું ખેડી નાખ્યું જો ગાઈસ. અહીંયાથી ચાલુ કર્યું એટલે અહીંયા પૂરું કરવાનું છે, એટલું ઘણું બધું ચાલી ગયું છે. રાફડો અને રાફડાની માટી ખોદી અને થોડુંક અમારે રાફડાની માટીનું કામ છે એ અમે તમને ટૂંક સમયમાં કહીશું, પણ અત્યારે થોડુંક સસ્પેન્સ છે એટલા માટે અત્યારે નહીં કહીએ. પણ રાફડાની માટી ખોદી રહ્યા છીએ હિરલબેન. મીનાક્ષી દીદી એ માટી ખતરોડી નાખી છે અને હવે થોડીક તો મેં ઠેલીમાં ભરી જ લીધી છે અને હવે જે થોડીક બાકી છે તે કહીશું ભરી લઈએ હવે. હેલો ગાઈસ, ફાઇનલી માટી લઈને આવી ગયા છે અને હવે આપણે હાચવવી પડે એવી માટી. હિરલબેન જાય છે આગળ અને હું છું એમની પાછળ, કારણ કે જમરૂખ ખાવાતા એટલા માટે અમે આવી ગયા છીએ જમરૂખ શોધવા માટે. અને અહીંયા બધે આ હજી નાની છે, પછી થોડીક એવરેજ મોટી થતી જાય છે અને અહીંયા એનાથી થોડીક મોટી છે. આમાં એના કરતાં મોટું આમાં ક્યાંક ક્યાંક જમરૂખ આવે છે આવી રીતે. લાવી એટલે બધા લઈ લીધું અને હિરલબેન જાય છે આગળ. અને અહીંયા છે એના કરતાં મોટી છે. તો બહુ આવે, બહુ ગેસ આની અંદર બહુ મોટી મોટી આતી है, मोटी मोटी जो આવી રીતે બધા આવે છે. गाँव में अमरूदों का सीजन चल रहा है और आपको रेवा जो અહીંયા છે અમારે ઘઉં વાવેલા છે. અહીંયા ગુંદર આપણે ફ્રાય કરવાનું ચાલુ કરી દીધું છે અને ગુંદર પહેલાં આપણે ફ્રાય કરી લેશું. ગુંદર ફ્રાય કરવા માટે શરૂઆત થઈ ગઈ છે. આ રીતે આપણે તળી દઈશું. લોટ શેકવાનું કરી દીધું છે ચાલુ. આ રીતે ધીમા ગેસે શેકી લેશું. ગોળ એડ કરી દીધો છે, પછી થોડુંક એને પકડી દઈશું. ધીમે ધીમે મોટા ભાગે ઘી ગરમ થવા આવી ગયું છે અને થોડી વારમાં થઈ જશે ફાઇનલી ઘી ગરમ. શિવબેનના જોર ઝપાટા જો.
બધી થેલી ફૂલી દો છે ને પછી તું મૂકી દેજે ને હું દોઈને ઊભી થાઉં ને આવમાં સોપડતી આવું હમણાં તો આવો ખાવ સંધાઈ જોઈએ તો બંને માં અને દીકરી જોડે ખાણ ખાય છે જો શિવો અત્યારે ખાવામાં ફૂલ વ્યસ્ત છે એટલા માટે કોઈની સામે જોવા માટે તૈયાર નથી. ચલો ગાઈસ, અત્યારમાં આપણે ફ્રી થઈ ગયા છીએ અને સવારમાં વાગી ગયા છે 9 અને આજે આપણે નવું કામ કરવાનું છે. ચણાની દાળ દેશી ઘંટી ઉપર બનાવવાની છે અને પછી આપણે ચણાનો લોટ બનાવવાનો છે, પણ પહેલાં કરવી પડશે આપણે ચણાની દાળ. એટલા માટે એના માટે આપણે અત્યારે હથિયારો તૈયાર કરી લીધા છે. આ છે ચણા અને આ છે દેશી ઘંટી. એટલા માટે હવે આપણે આ દેશી ઘંટી દ્વારા ચણાને ભળી નાખશું અને ચણાની દાળ કરી નાખશું અને પછી આપણે બનાવવાનો છે ચણાનો લોટ. એટલા માટે આ થઈ ગયા છે. આ છે ઘરના ચણા. અત્યારમાં મેં કરી દીધું છે ચણા ભળવાનું કામ શરૂ અને બસ હવે આ રીતે ચણાની દાળ અમે બનાવીએ અને ચણાની દાળ બની જાય પછી આમાંથી આ કોફી હોય તે અલગ કરી અને પછી આને દળાવી નાખીએ. જે ઘંટી આવે ત્યાં દળવાની અને આમાંથી ચણાનો લોટ બનાવવાનો છે. એટલા માટે હવે શિયાળો આવ્યો એટલે ચણાના લોટની જરૂર વધારે પડે. બસ એટલે આવી રીતે અમે બનાવીએ છીએ દેશી ઘંટી દ્વારા ચણાની દાળ. જેટલા પણ ચણા હતા તે બધા અત્યારે બધાની દાળ થઈ ગઈ છે અને હવે આપણે આ ઘંટી જે તો એને ઉચકાવી લેશું અને હવે આને બા કાં તો મમ્મી બંને એમાંથી એક ઝાપટી નાખશે અને સાફ કરી દેશે. અને આ રીતે બધી થઈ ગઈ છે, દાળ થઈ ગઈ છે. જો જેટલા પણ ચણા હતા એને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે દાળ. તો ગાઈઝ, મારામાં આવું અલગ કરવાનું કામ કરી દીધું છે ચાલુ. જો આવી રીતે અલગ થઈ જશે. આમાંથી ફોફા જે છે એ અલગ થઈ ગયા છે અને અહીંયા જે આપણે ભેળી હતી તે મિક્સ દાળ છે અને મારા મા આવું કામ કરે છે. મારા માને આવું સરસ ફાવે અને આવું તમે એને કહો તો એ આવું કામ બહુ તમને ઇઝીલી કરી દે. જો આવી રીતે ફોતરા થઈ જશે અલગ. સુપડાથી આવું કામ થાય છે, સુપડાથી કરે છે. જે ઝીણો ભૂકો હોય તે નીકળી જાય છે. પછી ફોતરી કોઈ વજનથી હલકું હોય બધું આવી રીતે કરવાથી આગળ આવી જાય. અને અહીંયા જે છે એ બધું જાડું હોય અથવા તો મોટા ભાગના જે ચણા કે દાળ હોય એ પાછળ વયા જાય છે. અને આવી રીતે અલગ કંઈક કરે છે. દ્વારકાથી આવી ગયા છે અને પ્રસાદી લેવા છે. જો આ છે આ કંઈક લાડુડી છે, આમાં છે પ્રસાદીમાં માટે પેંડા છે અને આ છે આ શું છે ભાઈ? આમાં કંઈક અલગ પ્રસાદી છે અને આમાં કંઈક અલગ પ્રસાદી છે. આ બધું ભાઈ દ્વારકા ગયા હતા તો લઈ આવ્યા છે પ્રસાદી બધા માટે એટલી બધી. અને કાલે નવી દવા લઈને આવ્યા. અને પ્રકાશભાઈ લેવા છે બહુ બધી દવા અને વિઝિટો પણ ચાલુ થઈ ગઈ છે ને પ્રકાશભાઈ? વિઝિટો ચાલુ થઈ ગઈ છે.
સ્ટડી ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને પ્રકાશભાઈ લાગી ગયા છે ને કામે જો ઇન્જેક્શન મોટું બધું અને અહીંયા છે બધી લાવેલી દવા આ કાલે બધી નવી દવા લઈને